જય માતાજી દોસ્તો, આજે આપણે આવી ગયા છે રૂપાલ વરદાયની માતાજીના મંદિરે. અને આજે આપણે રૂપાલ વરદાયની માતાજીના મંદિરે એ માટે આવે છે કે દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ. ઘરે આજે થોડા ફ્રી હતા તો કલાવો ચલો રૂપાલની અંદર વરદાયની માતાજીના દર્શન કરતા આવીએ. તો આજે આપણે તમને રૂપાલ વરદાયની માતાજીનું મંદિર બતાવીશું. જય માતાજી દોસ્તો, આ રૂપાલમાં વરદાયની માતાજીનું આ જૂનું મંદિર છે. બરાબર, નવા મંદિર તરફ હવે તમને બોલું દોસ્તો, આપણા બ્લોગમાં જોડાઈ રહેજો, ચાલુ રાખજો. દોસ્તો આ છે વરદાયની માતાજીનું મંદિર, જોઈ શકો છો તમે દોસ્તો. અંદર જઈએ છીએ, જો તમને અંદરથી અમને વિડીયો લેવા દેશે તો તમને અંદરના દર્શન કરાવીશું. બાકી દોસ્તો તમે દૂરથી દર્શન કરવા તો તમે મંદિરના કરી શકો છો. બરાબર, કોમેન્ટમાં એકવાર જય વરદાયની માતા લખવાનું ના ભૂલતા. બરાબર, અંદરથી દોસ્તો શું કહેવા દેશે તો અમે લઈશું. બાકી તમને દર્શન કરાવી ગમે ત્યારે આવતી મીટિંગ. વરદાયની માતાજીની હોમના દિવસે જે પલ્લી ભરાય છે, બરાબર, એનો રથ છે માતાજીનો. બરાબર, આ બસ જે બી પલ્લી ભરાય છે આખા ગામમાં જે આવે છે એ તરીકે લોકો લઈ જાય છે અહીંયાથી. બરાબર, તો આપણે તમે જોઈ શકો છો કે વરદાય માતાજીનો રથ અહીંયા છે. ખોડલ માતાજીનું મંદિર આ રૂપાલમાં જ આવેલું છે. વરદાયની માતાજીના મંદિરની બાજુમાં જ છે. તો તમે જયારે બી દોસ્તો આવો તો આ ખોડલ માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં. ચલો મંદિર, ચલો દોસ્તો તમને મંદિર બતાવી દો ખોડિયાલ માતાજીનું. આ છે દોસ્તો ખોડિયાલ માતાજીનું મંદિર, રૂપાલમાં છે. વરદાયની માતાજીનું જે મંદિર છે એની બાજુમાં જ આ ખોડિયાલ માતાજીનું બી મંદિર છે. દોસ્તો હું અને ભુવાજી બંને આજે આવ્યા હતા રૂપાલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. બરાબર, એટલે મતલબ કે અહીંયાથી નીકળતા તો ભુવાજી કે ચલો ભાઈ દર્શન કરતા જઈએ. તો હું કંઈ વાંધો નહીં, માતાજીના દર્શન કરી લઈએ. હવે માતાજીના દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો દોસ્તો. આ છે રૂપાલ વરદાયની માતાજીનું મંદિર. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. એક ફરી બ્લોગમાં મળીશું. આપણે અહીંયાથી આપણો બ્લોગ અહીંયાથી પૂરો કરીએ છીએ. અમારો બ્લોગ સારો લાગે તો અમારા બ્લોગને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. અને અમારી આ નવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા આ બ્લોગને બને એટલો સપોર્ટ કરજો અને મારી ચેનલને બી સપોર્ટ કરજો. બરાબર, જય માતાજી દોસ્તો. અને કોમેન્ટમાં જય વરદાયની માતા લખવાનું ભૂલતા નહીં.